હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રાજહંસની સામે ઉજન કોમ્પ્લેક્સમાં છેલ્લા 5-6 વર્ષથી ફેમસ પફક્સ લાઈવ પફમાં આવ્યા છે. અહીંયા એટલી વેરાયટીના તમને પફ ને વડાપાઉં મળે છે અને લોકો પબ્લિક તમે પાછળ બતાવો ક્રાઉડ છે અને સરસ મજાના પફ મળે છે. તો શ્યોર વિઝિટ કરજો. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળી જશે. શ્યોર વિઝિટ કરજો. બહુ સરસ મજાના પફ છે. અત્યારે મારી સામે કયો પફ છે આપણી પાસે? હા, ગાર્ડન. એમાં વેરાયટીને તમે જોઈ શકો, નજીકથી બતાવો. એમાં ગ્રીન વેજીસ, ચીઝ અને સરસ મજાની વેરાયટી બધી એડ કરી છે. તો આપણે એને ટેસ્ટ કરીશું. પફ માટે વેરાયટી જો તમે નવા નિકોલમાં શોધતા હોય તો પફની શ્યોર વિઝિટ કરજો. એકદમ ટેસ્ટી અને કોઈ બી પફ ખાતા પછી તમને તમારા એવું નહીં થાય કે ભાઈ કે વેરાયટીના વડાપાઉંની તો જે વેરાયટી છે આ બ્રાન્ડ છે. શ્યોર વિઝિટ કરજો પફક્સ. થેન્ક યુ. મારું નામ દેવર્ષ પટેલ છે અને અમે નિકોલમાં જ રહીએ છીએ અને 1-2 વર્ષથી પફેક્સના પફ ખાઈએ છીએ અને બહુ જોરદાર ટેસ્ટ છે અને હાઇજીન બી બહુ A1 છે અને ગાર્ડન પફ અને પનીર શેઝવાન મારા પર્સનલી ફેવરેટ છે. બહુ જોરદાર છે. તમે બી ટ્રાય કરજો. થેન્ક યુ. ઓકે, ફાસ્ટ ફૂડના લવર્સ બધા અલગ અલગ ફાસ્ટ ફૂડ ટ્રાય કરવા માંગતા હોય છે. તો જેમાં પફ જેનો સૌથી વધારે ભાવતો હોય એના માટે એક નવી જગ્યા છે, જરૂર ટ્રાય કરવું. પફેક્સ લાઈવ કરીને છે, રાજહંસની એક્ઝેક્ટ બાજુમાં છે. ત્યાં અલગ અલગ ઘણી વેરાયટીના પફ છે અને તમે ટ્રાય કરતા કરતા થાકશો. પણ એની જે વેરાયટી છે અને જે ક્વોલિટી છે બોસ, એકવાર ખાશો તો બીજી વાર ખાવા આવશો ને આવશો જ અને બીજાને બી સજેસ્ટ કરજો. એકવાર આવી જુઓ. એ વડાપાઉં બી એમને નવા ચાલુ કર્યા છે, એ બી તમે ટ્રાય કરી શકો છો. પણ પફ તો બેસ્ટ છે.